શીર્ષક મોરલી ગામની મહેક. મોરલી ગામ ગુજરાતના એક ખૂણામાં વસેલું શાંત અને સુંદર ગામ હતું. અહીંના ખેતરોમાં હરિયાળો હંમેશા લહેરાતો, નદીઓ શાંત સંગીત વગાડતી અને લોકોના હૃદયમાં સદાય શાંતિ હોય એવી જગ્યા હતી. આ ગામમાં લોકો એકબીજાને પરિવાર સમા સમજતા. ગામના મધ્યમાં આવેલું હતું એક પુરાતન વટવૃક્ષ, જેનું નામ હતું બાપુનું વૃક્ષ. એવું માનવામાં આવતું કે આ વૃક્ષ નીચે ગામના વડીલોએ અનેક નિર્ણય લીધા હતા, લોકોના ઝઘડા નીકાળી નાખ્યા હતા, અને અનેક પેઢીઓ ત્યાંથી જ શીખીને મોટી થઈ હતી. આ ગામમાં વસતો હતો અર્જુનભાઈ, ધીરો, સાચો અને સહાયી ખેડૂત. તેમના જેવી કૃષિ કરવાથી ગામમાં બધાને પ્રેરણા મળતી. તેઓ જમીનને માતા સમાન માનતા અને તેમની વાતોમાં પ્રકૃતિ માટે બેસમજ અહેસાસ થતો. અર્જુનભાઈના પરિવારમાં તેમના પત્ની લીલાબહેન અને 2 બાળકો, દીપક અને માયરા હતા. દીપક શહેરમાં અભ્યાસ કરતો અને માયરા ગામના પ્રાથમિક શાળામાં ભણતી. એકવાર ગામમાં ભારે ઉનાળો પડ્યો. નદીઓ સૂકી ગઈ, કૂવા ખાલી થઈ ગયા અને ખેતરમાં પાક બેસવાનું જોખમી બની ગયું. લોકો ગભડી ગયા. ગામમાં ચર્ચા શરૂ થઈ, શું કરવા? શહેર જઈએ? કેમ અહીં ભૂખ્યા તરસ્યા જીવીએ? અર્જુનભાઈએ કહ્યું, ચાલો, આપણે નદીના પાસેથી નવો પાણીનો માર્ગ બનાવીએ. કૂવો ઊંડો કરીએ, જળસંચય કરીએ. શરૂઆતમાં થોડા લોકોએ ચાહન ન દેખાડ્યું, પણ ધીરે ધીરે ગામની યુવાની તેમની સાથે આવી. દીપક પણ શહેરથી વેકેશનમાં ગામ આવ્યો અને પિતાને જોઈને કહ્યું, પપ્પા, તમારું દ્રઢ નિર્ધારણ જોઈને મને ગર્વ થાય છે. તેમણે ગામના વડીલોથી વાત કરી, પંચાયતથી મદદ મળી, છોકરાઓએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી, જે ગુજરાત સરકારે પણ જોઈ. ટૂંક સમયમાં ગામમાં સરકારી સહાય પણ આવી. લોકોએ નદીનો રસ્તો સાફ કર્યો, ચેક ડેમ બનાવ્યા, વૃક્ષારોપણ કર્યું અને કૂવો ઊંડો ખોદ્યો. મહેનત પછી વરસાદ આવ્યો. આ વખતે વરસાદ પણ વિલેજ એફર્ટ્સથી ખીલી ઉઠ્યો. ખેતરો ફરી લીલા થવા લાગ્યા. લોકોના ચહેરા ખીલ્યા. ગામ ફરી જીવનથી ભરાઈ ગયું. મોરલી હવે માત્ર ગામ નહીં, એક ઉદાહરણ બની ગયું કે કેવી રીતે સંગઠન, મહેનત અને પ્રેમથી કોઈ પણ સમસ્યા હલ કરી શકાય. છેલ્લે, અર્જુનભાઈએ પોતાના દીકરા અને ગામના યુવાનો સામે વટવૃક્ષ નીચે ઊભા રહીને કહ્યું, આ વટવૃક્ષ એક વખત મને આશ્રય આપ્યું હતું. હવે તમારું કામ છે, તેને જીવંત રાખવું, ભવિષ્ય માટે. અને ગામના બાળકો ત્યાંથી નવી પ્રેરણા